નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રદ્યુમ્ન પાઠશાળામાં। આ વિડીયોમાં આપણે ધોરણ 9 જે ગણિતની ગાલા છે સ્વાધ્યાય પોથી તેનું જે પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ એની આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ। તેમાં જે સ્વાધ્યાય પોથીમાં જે વિભાગ એ છે એમાં પહેલો પ્રશ્ન આપણે પૂછવામાં આવેલો છે। એ પહેલો પ્રશ્ન આ પ્રમાણે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો એમ કે। તો અહીંયા આપણને 10 વિધાનો આપેલા છે, તે વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે એમ કે। તો પહેલું વિધાન આપણે આપેલું છે 16/9 એ સમય સંખ્યા છે એમ કે। 16/9 એ કેવી તો સમય સંખ્યા છે, તો આ વિધાન સાચું કે ખોટું તે આપણે જણાવવાનું છે એમ કે। તો જો મિત્રો અહીંયા જે 16 છે 16 અહીંયા જે 16 વર્ગમૂળમાં છે તેને લખી શકીએ કે 16 નું વર્ગમૂળ શું થાય છે તો કે 4 એમ કે, અને 9 નું વર્ગમૂળ તો કે 3 એમ કે। તો આને p/q સ્વરૂપમાં આપણે લખી શકીએ। તો આપેલ સંખ્યા કેવી તો કે સમય સંખ્યા છે, એટલે આ વિધાન કેવું તો કે આ વિધાન ખરું છે એમ કે, સાચું છે એમ કે। પછી બીજું વિધાન છે 5 પછી એને 2/3 અને 12/6 આપણને આપેલ છે એમ કે। તો આના બરાબર આપણે શું કીધું તો આના બરાબર 125 જવાબ આવે એમ કે, આવું આપણને કીધેલું એમ કે। તો આ વિધાન આપણે ચકાસવાનું કે આના બરાબર 125 જવાબ આવે છે કે નથી આવતો એમ કે। તો તમને પરીક્ષામાં આવા વિધાન પણ પૂછાય અથવા આવા દાખલા હોય ને એ તમને 2 માર્કમાં પણ પૂછી શકે એમ કે। જો તમને આની ગણતરી આવડતી હોય તો તમે સાચી રીતે આને લખી શકો એમ કે। આ છે 5 અને 2/3 એનો ગુણાકાર 6 સાથે એમ કે। તો અહીંયા આવશે 5 અને 2 × 12, તો અહીંયા લખશું 12 અને છેદમાં 3/3 એમ કે। જો હવે મિત્રો અહીંયા 3 આવ્યા, 3 નો છેદ ઉડશે શેની સાથે તો કે 12 સાથે। 3 ના ઘડિયામાં ક્યાં 12 આવે તો કે 3 ના ઘડિયામાં 12 આવે તો 3 × 12 એમ કે। 3 × 12 આવ્યા, તો અહીંયા જો મિત્રો 5 ની કેટલી ઘાત તો 5 ની ઘાત 4 એમ કે। 5 ની 4 ઘાત એટલે 625 જવાબ આવે। કેટલો આવે તો 625। તો અહીંયા જવાબ આવશે 625 જવાબ આવશે, પણ 125 આવશે નહીં। તો આ વિધાન કેવું થયું તો કે આપેલ વિધાન ખોટું થયું। તો આ વિધાન ખોટું છે એમ કે, 125 એ કેવું તો ખોટું વિધાન છે એમ। ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો ત્રીજું વિધાન 22/7 એ કેવી તો કે એ અસમય સંખ્યા છે એવું આપણને કીધેલું છે। તો 22/7 એ અસમય સંખ્યા છે તો કે નહીં, તો કે આ સંખ્યા અસમય નથી પણ સમય સંખ્યા છે। કોઈ પણ સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય, તે દરેક સંખ્યા કેવી તો કે સમય સંખ્યા થાય પણ અસમય સંખ્યા થાય નહીં। તો આપેલ વિધાન કેવું છે તો કે ખોટું છે, અસમય ન હોય પણ અહીંયા આવશે સમય સંખ્યા। જો તમને પૂછવામાં આવે કે 22/7 એ સમય સંખ્યા છે તો સમય સંખ્યાનું પૂછે તો સાચું, પણ અહીંયા અસમય સંખ્યાનું પૂછ્યું એટલા માટે આ વિધાન કેવું તો ખોટું થશે એમ કે। ત્યારબાદનું વિધાન જો તો 5/7 ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે એમ કે। તો 5/7 ની દશાંશ અભિવ્યક્તિ એવી તો કે અનંત આવૃત છે એમ કે। આ વિધાન કેવું છે તો કે આ વિધાન સત્ય છે એમ કે। તો કે આ વિધાનને ચકાસવા માટે આપણે કરવું જોઈએ તો 5 નો ભાગાકાર 7 સાથે કરવાનો એમ કે। ભાગ ચાલતો નથી તો અહીંયા મૂકીશું 0 અને અહીંયા મૂકીશું 0 એમ કે। 7 નો ગુણ્યો બોલશું પણ આપણે 50 ને વટીશું નહીં, તો 7 × 49, 7 × 49 આવે તો અહીંયા 49 કેટલા વધ્યા તો કે 1 વધ્યા, ભાગ નહીં ચાલે એટલે અહીંયા મૂકીશું 0। 7 × 7 કેટલા વધ્યા તો કે અહીંયા વધ્યા 3 એમ કે। ભાગ ચાલશે નહીં એટલે અહીંયા મૂકીશું 0 પાસે આપણે, એટલે કેટલા થશે કે 7 × 4 = 28। તો અહીંયા આવ્યા 28 કેટલા વધ્યા તો કે 2 વધ્યા, જે 2 ને હું અહીંયા લખીશ અને અહીંયા આવશે પછી 0 એમ કે। 7 × 2 = 14, તો અહીંયા આવશે 14 કેટલા આવ્યા તો અહીંયા આવશે 6 એમ કે। અને હવે પછી શું થશે તો અહીંયા મૂકીશું 0 એમ કે। તો 7 × 8 = 56 એમ કે। તો અહીંયા આવશે 56 કેટલા વધ્યા તો કે અહીંયા વધ્યા 4 એમ કે। ભાગ નહીં ચાલે એટલે અહીંયા મૂકીશું 0 એમ કે। 7 × 5 = 35, તો અહીંયા આવશે 7 × 5 = 35, તો અહીંયા કેટલા આવશે તો અહીંયા આવશે 35 અને શું આવશે જવાબ તો અહીંયા આવશે 5। હવે જો મિત્રો આપણે 5 થી શરૂઆત કરી હતી અને 5 આવી ગયા એમ કે। તો જો આ સંખ્યા રહી 71, 42, 85, તો આ સંખ્યા વારંવાર રિપીટ થશે, એટલે કે 0.7142 આ જે સંખ્યા રહે ને એ વારંવાર રિપીટ થશે। એટલે વારંવાર રિપીટ થાય ને તો એ સંખ્યા માટે આપણે એ સંખ્યાની માથે આપણે 12 ની નિશાની કરી શકીએ એમ કે। તો આ સંખ્યા વારંવાર રિપીટ થાય એમ કે, એટલે એને શું કહેવાય એને કહેવાય અનંત આવૃત એમ કહેવાય। ત્યારબાદ 5મું વિધાન છે 2/11 અને 8/11, આ બંનેની વચ્ચે ને તો 5 કેવી તો કે સમય સંખ્યાઓ આવેલી છે એમ કે। તો આની બંનેની વચ્ચે 5 સમય સંખ્યાઓ આવેલી છે તે આપણે જોઈ લઈએ।
તો જોઈએ અહીં જુઓ તો કે 3/11, પછી 4/11, ત્યારબાદ 5/11, 6/11 અને 7/11. તો આ 5 સમય સંખ્યાઓ આવેલી છે. તો 1, 2, 3, 4 અને 5 આ 5 સમય સંખ્યાઓ આવેલી છે. તો આ વિધાન કેવું? તો કે આ વિધાન સાચું. તો અહીંયા લખી નાખશું સત્ય એમ કે ખરું એમ. ત્યારબાદ મિત્રો આપણે છઠ્ઠું વિધાન જોઈએ. મારે પેપર થોડુંક ખરાબ થઈ ગયું હતું એટલે મેં આ કાર્ડમાં લખ્યું છે. જો છઠ્ઠું વિધાન શું કહે છે? 1/3 - 2 અને વર્ગમૂળમાં 2 અને એના બરાબર શું કે? તો આ જવાબ આવે છે કે નથી આવતો તે આપણે ચકાસવાનું છે એમ કે. તો આને ચકાસવા માટે શું કરશું? તો આને ચકાસવા માટે આપણે જે છેદ છે, છેદ એ છેદનું સમીકરણ કરવાનું. એટલે કે આપેલ છેદને શું ઉપર નીચે બંને સાથે ગુણાકાર કરવો પડશે. આ 3 પછી માઇનસના માઇનસ અને 2 અને વર્ગમૂળમાં 2 એમ નામ લખીશું અને ગુણ્યા આપેલ જે છેદ છે તેને ઉપર નીચે બંને સાથે ગુણાકાર આપણે કરીશું એમ કે. તો ઉપર નીચે બંને સાથે ગુણાકાર કરતા શું થશે? તો અહીંયા આવશે 3 પછી -2 અને વર્ગમૂળમાં 2 એમ કે. નીચે પછી આપેલ સંખ્યા આવશે નામ તો કે 3 પછી માઇનસના માઇનસ 2 અને વર્ગમૂળમાં 2. આ તમને માઇનસ આપ્યા હોય તો અહીંયા જે 2 સંખ્યા રહી તે 2 સંખ્યા કેવી થશે? પ્લસ થશે. તો એ તમારે પ્લસ કરી નાખવાની એમ કે. અને જો અહીંયા પ્લસ આપ્યા હોય તો અહીંયા આપેલ જે સંખ્યા રહી એની નિશાની કેવી આવશે? તો એની નિશાની આવશે માઇનસ. એ તમારે યાદ રાખવાનું રહેશે એમ કે. તો અહીંયા 1નો ગુણાકાર આ સંખ્યા સાથે કરીશું તો શું થશે? 3 + 2 અને વર્ગમૂળમાં 2 આ ગુણાકાર થયો એમ કે. પછી તો અહીંયા 3 અને અહીંયા 3 તો શું થશે? તો કે 3 અને 3નો વર્ગ થશે. તો અહીંયા લખીશું 3નો વર્ગ એમ કે. 3નો વર્ગ. અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. તો માઇનસ અને પ્લસ હોય તો હંમેશા માઇનસ થાય. તો અહીંયા લખીશું માઇનસ એમ કે. પછી જો અહીંયા 2 અને વર્ગમૂળમાં 2 અને અહીંયા પણ 2 અને વર્ગમૂળમાં 2 છે તો શું થશે? તો આ બંનેનો થશે વર્ગ એમ કે. તો અહીંયા 2 અને વર્ગમૂળમાં 2નો વર્ગ એમ કે. જો મિત્રો તો અહીંયા શું થાય? તો અહીંયા આ પ્રમાણે થાય. ઉપરની જે સંખ્યા રહી એ તો એ પ્રમાણે રહેશે. તો કે 3 ના 3 પ્લસના પ્લસ 2 અને વર્ગમૂળમાં 2 એ તો એમ નામ રહે. 3નો વર્ગ કેટલો થશે? તો 3નો વર્ગ થશે 9. તો અહીંયા લખીશું 9 એમ કે. ત્યારબાદ જો 2 અને વર્ગમૂળમાં 2નો વર્ગ એમ કે. માઇનસના માઇનસ 2નો વર્ગ 4 એમ કે. તો વર્ગમૂળ 2નો વર્ગ કેટલો થાય? તો કે 4 થાય અને 4નું વર્ગમૂળ નીકળશે 2 એમ કે. તો અહીંયા પાછા આપણે લખીશું 3 ના 3 પ્લસના પ્લસ 2 અને વર્ગમૂળમાં 2 છેદમાં 9 - 4 આનું વર્ગમૂળ નીકળશે 2. તો અહીંયા હશે અહીંયા ગુણાકારમાં એટલે 4 દુ 8 થઈ જશે. તો આને ડાયરેક્ટ તમે લખવું હોય તો તમે લખી શકો 4 દુ 8 એમ કે. અહીંયા માઇનસના માઇનસ અને 4 દુ 8. 9માંથી 8 જાય એટલે કેટલા વધે? 9માંથી 8 જાય એટલે અહીંયા વધશે 1. તો આપેલ સંખ્યા નીચે કેટલા આવશે? 3 + 2 અને અહીંયા હશે 2 એમ કે. અને નીચે આવશે 9માંથી 8 જાય તો 1 એમ કે. કોઈ પણ સંખ્યા નીચે 1 હોય તો 1નું મૂલ્ય આપણે ગણતા નથી એમ કે. એટલે માત્ર લખવું હોય ને તો આપણે આમ લખી શકીએ 3 + 2 અને વર્ગમૂળમાં 2 આ પ્રમાણે આપણે લખી શકીએ. આ વિધાન આપણે કેવું હતું? સત્ય. તો અહીંયા લખશું ખરું વિધાન છે એમ કે, જેનો જવાબ આ પ્રમાણે આવે છે એમ કે. ત્યારબાદનું વિધાન છે 1/6 બરાબર શું થાય? તો કે 0.16 માથે 12 એમ કે. 1/6 બરાબર 0.16 માથે 12. આ વિધાન કેવું? સત્ય છે કે અસત્ય તે આપણે ચકાસવાનું છે એમ કે. તો હું ભાગાકાર કરીશ 6નો 1 સાથે. તો અહીંયા શું ભાગ ચાલતો નથી તો અહીંયા મૂકીશ 0 અને અહીંયા મૂકીશ પોઈન્ટ અને અહીંયા મૂકીશ હું 0 એમ કે. 6નો ગુણ્યો બોલીશ 6 એકા 6 એમ કે. તો કેટલા વધ્યા? તો અહીંયા વધ્યા 4 એમ કે. પછી ભાગ ચાલતો નથી એટલે અહીંયા હું મૂકીશ 0 એમ કે. પછી હું પાછો 6નો ગુણ્યો બોલીશ તો 6 36. તો અહીંયા 36. તો કેટલા વધ્યા? તો 40માંથી 36 જાય એટલે અહીંયા વધ્યા 4. પાછા જો 40 આવ્યા તો અહીંયા મૂકીશ હું 0. તો શું થશે? તો કે 6 36. તો અહીંયા આવશે 36 એમ કે. તો પછી કેટલા વધ્યા? તો પાછા 4 વધ્યા. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે આ જે 6 રહે ને 6 વારંવાર રિપીટ થશે પણ 1 વારંવાર ક્યાંય રિપીટ થશે નહીં. તો આનો જવાબ કરવો હોય ને તો આ પ્રમાણે આવે 0.1 અને 6ની માથે 12 એમ કે. એટલે આ 6 રહી એ સંખ્યા વારંવાર રિપીટ થશે એટલે આ પ્રમાણે થશે 0.1 પછી 6 6 6 6 તે સંખ્યા અનંત સુધી ચાલ્યા રાખશે એમ કે. અહીંયા આપણે કીધું 16ની માથે 12 એમ કે. તો 1 અને 6 બંને રિપીટ થાય તો એવું અશક્ય છે, એવું થતું નથી એમ કે. તો આપેલ વિધાન કેવું? આપેલ વિધાન ખોટું છે એમ કે, અસત્ય છે. એટલે જો આ પ્રમાણે જવાબ આપ્યો હોય કે આ પ્રમાણે જવાબ આપ્યો હોય તો આપેલ વિધાન કેવું થાત? તો કે સત્ય થાત એમ કે. ત્યારબાદ જોઈએ 8મો દાખલો. શું કીધું? કે વર્ગમૂળમાં 12 એનો સમયકારક અવયવ વર્ગમૂળમાં 2 છે એમ કે.
તો જોઈએ આપણે વર્ગુણો 12નો સમયકારક અવયવ વર્ગુણો 2 આવે છે એમ કે તો 12 ને લખવો હોય તો હું આ પ્રમાણે લખી શકીશ 4 ગુણ્યા 3 એમ કે 4 તેરી 12 એમ કે તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળે તો 4 નું વર્ગમૂળ નીકળશે 2 તો અહીંયા 2 આવી જશે અને અહીંયા વર્ગમૂળમાં આવી જશે 3 એમ કે તો જો આપણે વર્ગુણો 2 ક્યાંય ન મળ્યા આપણે વર્ગમૂળમાં 3 મળ્યા 2 મળ્યા નથી એમ કે અહીંયા આપણે 2 ની જગ્યાએ જો 3 આપ્યો હોત ને તો સાચું ગણાત પણ આપણે 3 આપેલા નથી આપણે કેટલા આપ્યા તો વર્ગમૂળમાં 2 આપને આપેલા છે એમ કે તો આ વિધાન કેવું હતું તો આપેલું વિધાન અસત્ય એટલે કે ખોટું થયું એમ ત્યારબાદનું વિધાન 9મું વિધાન વર્ગમૂળમાં 48 અને એના છેદમાં વર્ગમૂળમાં 27 એ કેવી સંખ્યા કીધી તો કે એ સંખ્યા સમય સંખ્યા છે એમ કે તો કે આપેલું વિધાન કેવું તો કે સમય સંખ્યા છે આ વિધાન સત્ય છે કે અસત્ય તે આપણે ચકાસવાનું છે એમ કે તો વર્ગમૂળમાં 48 છે તો જો તેના છેદ ઉડશે પેલા તો અહીંયા થશે 16 તેરી 48 અને અહીંયા થશે 9 તેરી 48 તો આ 3 3 ગયા એટલે શું અહીંયા વિધા વર્ગમૂળમાં 16 અને નીચે વિધા વર્ગમૂળમાં 9 એમ કે આ બંને સંખ્યા વધી તો આ બંને સંખ્યાનું શું થશે તો 16 નું વર્ગમૂળ કાઢો તો અહીંયા આવશે 4 અને 9 નું વર્ગમૂળ કાઢો તો અહીંયા આવશે 3 એમ કે તો જો આ સંખ્યાને આપણે p છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ 4 ના છેદમાં 3 તો આપેલ સંખ્યા કેવી તો કે સમય સંખ્યા છે તો આ વિધાન કેવું થશે ખરું થશે એમ કે ત્યારબાદ 10મું વિધાન શું કહે છે 3.74444 આ સંખ્યાને બીજી રીતે 3.7412 આ રીતે લખી શકાય તો આ રીતે ન લખી શકાય એમ કે આ વિધાન અસત્ય થશે કારણ કે આને જો લખવું હોય ને તો આ પ્રમાણે લખી ગઈ 3.7 પછી 4 છે તે 4 4 વારંવાર રિપીટ થાય તો 4 ની માથે 12 આવશે 7 ની માથે 12 આવશે નહીં આ પ્રમાણે લખી શકાય પણ આ પ્રમાણે લખી શકાશે નહીં એટલે આપેલું વિધાન કેવું હતું આપેલું વિધાન અસત્ય એટલે કે ખોટું છે એમ કે જોયું મિત્રો આપણે ગાલાને જે સ્વાધ્યાય પોથી હતી એનો પાર્ટ એનો જે પ્રથમ પ્રશ્ન હતો વિધાનો ખરા છે કે ખોટા તે હવે 10 વિધાનો જોયા અને એ પણ આપણે ગણતરી સાથે એમ કે તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત